अन्य समाचारों पर नजर કરીશું। અરવલ્લીના બાયડમાંથી દારૂ પકડવા મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા। બીટ જમાદાર વિષ્ણુ ચૌધરી અને ડી સ્ટાફના કનુસિંહ સોલંકી સસ્પેન્ડ થયા। અરવલ્લી મુવાડા ગામેથી પકડાયો હતો 8.26 લાખનો દારૂ। જિલ્લા એલસીબીની ટીમે રેડ પાડી લાકડા અને ઘાસચારાની આડમાં દારૂ પકડ્યો હતો। ત્યારે મુવાડા ગામેથી લાખોનો દારૂ જપ્ત કરવામાં આવ્યો, જેમાં 8.26 લાખનો દારૂ આ ગામડામાંથી પકડાયો હતો। દારૂ પકડવા મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા એલસીબીની ટીમે રેડ પાડી લાકડા અને ઘાસચારાની આડમાંથી દારૂ જપ્ત કર્યો। અરવલ્લીના બાયડમાંથી દારૂ પકડવા મુદ્દે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી હાથ ધરાઈ છે। 2 જિલ્લા પોલીસ વડાએ 2 પોલીસ કર્મચારીઓ કે જેમને સસ્પેન્ડ કર્યા। બીટ જમાદાર વિષ્ણુ ચૌધરી અને ડી સ્ટાફના કનુસિંહ સોલંકી કે જેમને સસ્પેન્ડ કરાયા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, દારૂ પકડાવવા અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ મોટી કાર્યવાહી હાથ ધરાઈ, શું વધુ વિગતો? જી દાદા, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં જે રીતે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવારનવાર પેતરાઓ આજમાવતા હોય છે, ત્યારે અરવલ્લી એલસીબીના અરવલ્લી એસપી દ્વારા જે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। 2 પોલીસ કર્મી દ્વારા જે રીતે કે તેમની જે બીટ વિસ્તાર હતા તે બીટ વિસ્તારમાં તેમની યોગ્ય કામગીરી ન કરવાના કારણે જે અરવલ્લી એલસીબી દ્વારા જે મુવાડા ગામ પાસે રેડ કરવામાં આવી હતી ને તેમાંથી રેડ દરમિયાન 8.26 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો। લાકડા અને ઘાસચારાની આડમાં છુપાવ્યો હતો દારૂ। બીટ જમાદાર વિષ્ણુ ચૌધરી સસ્પેન્ડ કરાયા છે। ડી સ્ટાફના કનુસિંહ સોલંકીને પણ અરવલ્લી એસપી દ્વારા આ સસ્પેન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે। ફરજમાં બેદરકારી બદલ પોલીસ વડા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।